નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ જેનું નામ છે 85 ક્લાસીસ. આપણે આગળના વિડીયોમાં સંભાવના ચેપ્ટર સ્વાધ્યાય 14.1 ના પ્રશ્ન નંબર 1 થી 5 ની ચર્ચા કરી. આજે આપણે પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 ની ચર્ચા કરવાની છે. જેમાં પ્રશ્ન નંબર 6 એમ છે કે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માની લો કે એક થેલો આપેલ છે, એની અંદર કઈ છે? લીંબુના સ્વાદની જ બધી મીઠાઈ મૂકેલ છે. એનામાં આવે માલિની નામની છોકરી છે, થેલામાં જોયા વગર એક મીઠાઈને આમ પસંદ કરે છે. તો પસંદ કરતા એ મીઠાઈ નારંગીના સ્વાદની હોય તેની સમાન. હવે આપણે જો વાક્ય રચના જોઈએ તો આપણે સવાલને ધ્યાનથી વાંચીએ તો એના અંદર લખ્યું છે કે થેલાની અંદર બધી મીઠાઈ કેવી છે? લીંબુના સ્વાદની છે. તો એ જો માલિની મીઠાઈ પસંદ કરશે અને એ જો નારંગીના સ્વાદની હોય તો આ સંભાવના કેવી છે? અશક્ય ઘટના છે. ને આપણને ખબર છે અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી થાય છે? 0 થાય છે. એના પછી કીધું છે કે માલિની જો મીઠાઈ પસંદ કરે અને એ મીઠાઈ લીંબુના સ્વાદની હોય તો થેલાની અંદર બધી મીઠાઈઓ લીંબુના સ્વાદની હતી. એટલે જો માલિની થેલામાંથી મીઠાઈ પસંદ કરી અને જો લીંબુના સ્વાદની આ ઘટના આપણી શક્ય ઘટના બને છે અને શક્ય ઘટનાની સંભાવના હંમેશા 1 થાય છે. એના પછી આગળનો સવાલ પ્રશ્ન નંબર 7 એવું છે કે આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 3 વિદ્યાર્થીઓના સમૂહ તેમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના આપણને 0.992 આપેલી છે. એટલે કે સમાન ન હોય એટલે એને આપણે P of E ડેશ વડે દર્શાવતા હતા. સમાન ન હોય એવી ઘટનાને શાના દર્શાવતા? P of E ડેશ વડે. P of E ડેશ આપણે કેટલા આપ્યું છે? 0.992. એના પરથી પછી શું કીધું? 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના. જન્મદિવસ સમાન એટલે આપણને P of E શોધવાનું છે. બરાબર. હવે આપણને P of E ડેશ અને P of E આપણે ભણી ગયેલા કે કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 1 થાય છે. એટલે આપણે લખીશું માટે P of E વત્તા P of E ડેશ બરાબર 1 માટે P of E બરાબર 1 ઓછા 0.992 માટે P of E બરાબર 0.001. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 માં એવું કીધું છે કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. બરાબર. કેટલા દડા છે? 3 લાલ. આપણે લખી દઈએ કે લાલ દડા, થેલામાં લાલ દડા કેટલા છે? લાલ દડા બરાબર 3 અને કાળા દડા કેટલા છે? 5. બરાબર. કુલ દડા થેલામાં કુલ દડા કેટલા થશે? 8. બરાબર. હવે શું કીધું છે કે થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવાનો છે. જેમ કે આપણે કહેલું છે એનામાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરી અને બહાર કાઢેલ દડો જો લાલ હોય, બરાબર, આપણે દડો બહાર કાઢીએ જો લાલ હોય તો આપણે લાલ દડો પહેલી સંભાવના દડો કેવો હોય? દડો લાલ હોય. બરાબર. જેને આપણે P of R વડે દર્શાય માટે P of R બરાબર આપણે સંભાવનાનું સૂત્ર ભણેલા. સંભાવનાનું સૂત્ર શું હતું કે આપેલ શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કેટલા આવશે? કુલ પરિણામો. શું સંભાવનાનું સૂત્ર? શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામો. ચાલો, શક્ય પરિણામો કેટલા છે? લાલ દડા પસંદ થાય શક્ય પરિણામો કેટલા છે? 3 અને કુલ દડા કેટલા છે? 8. તો P of R કેટલા મળશે? આપણે 3 ના છેદમાં 8. હવે બીજો સવાલ છે. એની અંદર બીજો સવાલ શું છે કે દડો લાલ ન હોય. ચલો, દડો લાલ ન હોય. હવે આ સવાલને આપણે 2 રીતે કરી શકીએ છીએ. ચાલો, શું કહે છે? દડો લાલ હોય. હવે એક થેલાની અંદર 2 દડા છે, લાલ કલરના અને કાળા કલરના. જો દડો લાલ ન થાય દડો કયા કલરનો હશે? કાળા કલરનો. તો એને આપણે શાના વડે દર્શાવી શકીએ? P of બ્લેક એટલે B વડે. P of B શું થશે? એના માટે શક્ય પરિણામો કેટલા થશે? 5 અને કુલ પરિણામો કેટલા છે? 8. તો P of B કેટલા મળશે? 5 ના છેદમાં 8. અને બીજી રીતે જેમ કે કીધું છે કે લાલ ન હોય તો લાલ દડાની સંભાવના કેટલી થઈ? P of R. તો લાલ દડાની સંભાવના શું થશે? P of R ડેશ. P of R ડેશ બરાબર શું થશે? 1 minus P of R. 1 minus P of R 1 ઓછા 3 ના છેદમાં 8. એટલે જવાબ શું આવશે? 5 ના છેદમાં 8. પ્રશ્ન નંબર 9 જે સેમ ટુ સેમ પ્રશ્ન નંબર 8 જેવો છે. ચાલો જોઈએ વિદ્યાર્થી કે એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. અને પેટીમાંથી એક લખોટી બહાર કાઢવામાં યાદચ્છિક રીતે બહાર કાઢવામાં છે. તો બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય, લીલી ન હોય તેની સંભાવના કેટલી? ચાલો તો આપણે પ્રશ્ન નંબર 8 ની જેમ પેલા તો કુલ લખોટીઓ લખી લઈએ. કઈ કઈ લખોટી છે? પહેલી તો 5 લાલ લખોટી. લાલ લખોટી કેટલી છે? લાલ લખોટી કેટલી છે થેલાની અંદર? 5. પછી સફેદ લખોટી કેટલી છે? 8 અને લીલી લખોટીઓ કેટલી છે?
લીલી લખોટીઓ છે 4. તો આપણે આ કુલ લખોટી જો શોધીએ, કુલ લખોટી થશે 5 ને 8 13 ને 4 17. બરાબર. હવે પહેલી સંભાવના શોધવાની છે, જેને આપણે આર લાલ લખોટી છે એટલે આ લાલ એટલે રેડ એટલે P of R વડે દર્શાવીશું. તો P of R બરાબર શું થશે? P of R બરાબર શક્ય પરિણામો છેદમાં શું આવશે? કુલ પરિણામો. ચાલો શક્ય પરિણામો અને કુલ પરિણામો. ચાલો લાલ લખોટી પસંદ થાય એના શક્ય પરિણામો કેટલા છે? જો પડે તો કેટલા થશે? 5. અને લખોટીઓ કેટલી છે? ટોટલ લખોટીઓ છે 17. તેનો જવાબ આવશે 5 ના છેદમાં 17. પછી બીજી સંભાવના શોધવા કીધી છે, એને શું કીધું છે કે લખોટી કેવી હોય? લખોટી સફેદ હોય. લખોટી સફેદ હોય તેની સંભાવનાને આપણે P of white એટલે P of W વડે દર્શાવીએ. ચાલો તો સફેદ લખોટી પસંદ થાય એના માટે શક્ય પરિણામો કેટલા છે? 8 અને કુલ પરિણામો કેટલા થશે આપણા માટે? 17. હવે જો ત્રીજો સવાલને જો આપણે ધ્યાનથી જોઈએ તો ત્રીજો સવાલમાં શું કીધું છે કે લખોટી લીલી ન હોય. હવે લખોટી લીલી ન હોય તો આ વસ્તુને પણ આપણે બે રીતે કરી શકીએ છીએ. જેમ કે પહેલી રીત આપણે શું લખી શકીએ? લીલી. લીલી માટે P of green. તો લીલી નો એટલે P of G dash વડે આપણે દર્શાવીશું. P of G dash વડે દર્શાવીશું. તો P of G dash આપણે ફાઇન્ડ કરવાનું છે. P of G dash ફાઇન્ડ કરવા માટે આપણે શું ફાઇન્ડ કરીશું? સૌથી પહેલા P of G. લખોટી લીલી હોય, લખોટી લીલી પસંદ થાય તો ટોટલ લખોટીઓ કેટલી છે? લીલી માટે સંભાવના કેટલી? 4 ના છેદમાં કુલ લખોટીઓ 17 થશે. હવે P of G કઈ રીતે ફાઇન્ડ થશે? P of G dash આપણને ખબર છે P of G વત્તા P of G dash બરાબર 1 માટે P of G dash બરાબર 1 ઓછા 4 ના છેદમાં 17. જવાબ આવશે 13 ના છેદમાં 17. બરાબર. તમે જોઈ શકો જવાબ શું આવશે? 13 ના છેદમાં 17. અહીં લસા લઈએ તો જવાબ આવી જાય છે. એના પછી આ જ સવાલને જો બીજી મેથડથી કરીએ શું કીધું છે કે લીલી ન હોય. લીલી ન હોય તો એ લખોટી કઈ થશે? સફેદ. અને જો લીલી ન હોય પેટીની અંદર 3 પ્રકારની લખોટી છે, લાલ, સફેદ અને લીલી. જો લખોટીઓ લીલી હોય તો કઈ કઈ હશે લખોટીઓ? લખોટીઓ થશે સફેદ અને લાલ. કઈ કઈ આવશે? સફેદ અને લાલ. તો આપણે જોઈએ સફેદ અને લાલ હોય તો એની સંભાવના કેટલી થશે? શક્ય પરિણામો. એના માટે શક્ય પરિણામો કેટલા આવશે? એને બી આપણે P of G dash વડે દર્શાવી દઈએ. લીલી નથી એટલે શક્ય પરિણામો કેટલા થશે? લાલ લખોટીઓ કેટલી છે? 5 અને સફેદ લખોટીઓ કેટલી છે? 8 અને ટોટલ લખોટીઓ કેટલી છે? 17. તેનો પણ જવાબ કેટલા આવશે? 13 ના છેદમાં 17. તમારે જો સ્ક્રીનશોટ લે તો તમે લઈ શકો છો. પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 સેમ 8 અને 9 જેવો જ છે. ચાલો આપણે એની પહેલા વાંચીએ. પહેલા તો સૌથી પહેલા આપણે સંભાવનાનો કોઈ પણ પ્રશ્ન કરીએ તો એની રકમને એકદમ ધ્યાનથી વાંચવાની. એવી રીતે વાંચવાની જેમ કે આપણને કોઈ ઇમ્પોર્ટન્ટ લેટર આપ્યું એવી રીતે. બરાબર. જેમ કે આપણે પૈસા ગણીએ ત્યારે કેટલા ધ્યાનથી ગણીએ છીએ એવી રીતે આપણે પ્રશ્નને પણ ધ્યાનથી વાંચવાનો છે. જે પ્રશ્ન શું કહે છે કે એક ગલ્લામાં એક ગલ્લો છે એની અંદર 50 પૈસાના 100 સિક્કા. 50 પૈસાના કેટલા સિક્કા છે? 100 સિક્કા. 1 રૂપિયાના કેટલા સિક્કા છે? 50 સિક્કા. અને 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. એક ગલ્લાની અંદર આટલા બધા સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે કે આ ગલ્લાને શું કરી છે આપણે ઊંધો કરીએ. ઊંધો કરી તો આ ગલ્લામાંથી પેલું છે કાનું હોય, ગલ્લાના કાનામાં એક સિક્કો બહાર પડે છે. અને એ બધી ઘટના કેવી છે? સમસંભાવી. સમસંભાવી એટલે આપણને બધાના પરિણામ ખબર છે. હોય તો 50 પૈસાનો સિક્કો હશે અને 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? પહેલા જેવા દાખલા છે તો સૌથી પહેલા આપણે કુલ સિક્કાઓ લખી લઈએ. કયા કયા છે? પહેલા લખીશું કે 50 પૈસાના સિક્કા. 50 પૈસાના સિક્કા કેટલા છે આપણી પાસે? ટોટલ કેટલા છે? 100. પછી કયા છે? 1 રૂપિયાના સિક્કા કેટલા છે? 1 રૂપિયાના સિક્કા કેટલા છે આપણી પાસે? 50. એના પછી 2 રૂપિયાના સિક્કા કેટલા છે? 2 રૂપિયાના સિક્કા છે આપણી પાસે 20. અને 5 રૂપિયાના સિક્કા કેટલા છે? 5 રૂપિયાના સિક્કા છે 10. જો આ બધાનું ટોટલ કરીએ તો 100, 50, 150, 20, 170 અને 10 ટોટલ કેટલા થશે? 180. એવું છે કે ગલ્લાની અંદર ટોટલ કેટલા? 180 સિક્કાઓ છે. તો પહેલી સંભાવના શું કીધું છે કે ગલ્લાને ઊંધો કરાવે પહેલો સિક્કો શાનો મળે? 50 પૈસાનો સિક્કો હોય. 50 પૈસાનો શું હશે? સિક્કો હોય. તો આપણે જોઈએ કે 50 હોય ને આપણે P of 50 વડે દર્શાવીએ. બરાબર. P એટલે પ્રોબેબિલિટી નો P અને 50. તો 50 પૈસાના સિક્કા એના પરિણામો કેટલા છે આપણી પાસે? 100. અને કુલ પરિણામો કેટલા છે? 180. હવે જોઈએ તો 100 એટલે 10 ગુણ્યા 10 100 અને 180 એટલે 18 ગુણ્યા 10 100. આ 10 કરતા જવાબ આવશે 10 ના છેદમાં 18. કેટલી સંભાવના થશે એની? 10 ના છેદમાં
18. પછી બીજો સવાલ શું છે? બીજો સવાલ છે કે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય. બીજો સવાલ શું કહે છે આપણને કે 5 રૂપિયાનો સિક્કો ન હોય. આ તો સેમ ટુ સેમ પ્રશ્ન નંબર 9 જેવો દાખલો હોય. એને કઈ દેખાઈશું આપણે p of 5 days. પહેલા p of 5 days આપણે શોધવાનું છે. તો એના પહેલા આપણે શું શોધી લઈશું? p of 5. p of 5 શોધી કે જેમ કે 5 રૂપિયાનો સિક્કો એ શોધી લીધો. 5 રૂપિયાનો સિક્કો તો ગલ્લા ને 5 રૂપિયાના સિક્કા કેટલા છે? ટોટલ 10. અને ટોટલ સિક્કાઓ કેટલા છે? 180. તો આનો જવાબ આવશે 1/18. બરાબર? કેટલા આવશે? 1/18. 5 રૂપિયાનો સિક્કો એની સંભાવના કેટલી છે? 1/18. તો 5 રૂપિયાનો સિક્કો એની સંભાવના કેટલી શોધીશું? p of 5 plus p of 5 days equal to 1. માટે p of 5 days equal to 1 minus p of 5. ચાલો 1 minus p of 5 કેટલા છે? 1/18. 1/18. તો જવાબ કેટલા આવશે? અહીં લસાઅ તો સબ શું હશે? 17/18. બરાબર? આ દાખલાને આપણે બીજી રીતે આ જે દાખલો છે આને આપણે બીજી રીતે કરી શકીએ છીએ, જેને તમે મને કમેન્ટમાં જણાવજો. બરાબર? કમેન્ટ કરીને જણાવજો. તમારે સ્ક્રીનશોટ લેવો તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો.